લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈનું સચિન મગદલા રોડ ખાતે રામજીવાડીમાં ન્યાય સંમેલન યોજાયો હતો, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ સહિતનાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણીમાં આગામી 7મી મેના રોજ ગુજરાતની તમામ બેઠકો પર એકસાથે મતદાન થનાર છે, ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે કોંગ્રેસે પીઢ ગાંધીવાદી નૈશદ દેસાઈને મેદાને ઉતાર્યા છે. ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા સચિન મગદલા રોડ પર ઝિયાઉ ગુડિયા ચોકડી પાસેની રામજીવાડીમાં ન્યાય સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં એઆઈસીસીના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠક પ્રભારી શૈલેષ પરમાર હાજર રહ્યા હતા, જ્યાં તમામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો મીડિયા સાથેની વાતમાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળીએ. ઓકે, પાટીલે સાહેબે જે રીતે નિવેદન આપ્યું છે શું કહેશો? અત્યંત દુઃખની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બહુ જૂની એક રાહુલ ગાંધીજીની વિડીયો એને લઈને મા બેન દીકરીઓનું જેણે બેફાન અપમાન કર્યું છે એવા નિવેદનને જમીનોના ઝઘડા સાથે સરખાવે છે. ભાજપવાળા માટે જમીન અને મા બેન કદાચ સરખી હશે, આ દેશમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ગ માટે મા બેનનું અપમાન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે. રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે, આખો સંદર્ભ એ હતો કે જૂના નાના રજવાડાઓ હતા, રાજા મહારાજાઓના જમીનોને લઈને ઝઘડા ક્યાં નહોતા થતા આપણે જાણીએ છીએ. એ વખતે કોઈ પોતાની જમીનમાં ઘૂસી જાય તો એ જમીનો માટે ઝઘડા થતા હતા. એના સાથે રૂપાલાએ બોલેલા શબ્દો, આ દેશના અંદર રાજા મહારાજા રાજપૂતો બહુમતીમાં હતા, પણ ઓબીસી સમાજમાંથી આવતા પણ ઘણા બધા ભાઈઓ હતા. બ્રાહ્મણોના પણ રાજા રજવાડા હતા, આદિવાસીને ભીલ પણ રાજાઓ હતા, કાઠી દરબારોના રજવાડા હતા, નાડોદા રાજપૂત ભાઈઓ, કારડિયા રાજપૂત ભાઈઓના પણ રજવાડા હતા. અને એટલા માટે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોએ એક સાથે અવાજ રૂપાલા સામે ઉઠાયો કે આ વ્યક્તિએ અમારી મા બેન દીકરીઓનું અપમાન કર્યું છે, ખાલી આને ઉમેદવાર તરીકે હટાવી દો. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ આ જૂની વિડીયો ગોતવા નીકળ્યા, કારણ કે સમાજને તોડી નાખીશું, પૈસા છે દબાવી દઈશું, ગૃહમંત્રી છે, સમાજ ટુકડામાં થઈ જશે, વાંધો નહીં આવે ભાજપને. હવે ભાજપને લાગ્યું કે ઓહો પગ તળે જમીન વહી ગઈ, મોડું થઈ ગયું, તો હવે જમીનોની બાબતમાં થયેલી ટિપ્પણીને મા બેન સામે થયેલી ટિપ્પણી સાથે તમે સરખાવો છો. મારે એમને એ કહેવું છે કે આ સંસ્કાર મેં અત્યાર સુધી નહોતું કહ્યું, કારણ કે મુદ્દો મર્યાદિત હતો. બધા લોકોએ ત્યાં એ પણ કહ્યું હતું કે ભાઈ રૂપાલાના બદલે એના વાઈફને ટિકિટ આપી દો ને તો પણ અમને વાંધો નથી. એ પણ નહોતું કર્યું. જ્યારે બીજી તરફ આ દેશના વડાપ્રધાન પોતે જે રીતે દેશની સંસદમાં નહીં એમને એમના અવાજમાં સાંભળો તો તમને મજા આવે. याद किया गया। अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय, तो ये कह रहे हैं कि अंग्रेजों ने जो देश को लूटा था उन अंग्रेजों के साथ संसद में कह रहे हैं कि राजा महाराजाओं के तो बहुत गहरे संबंध रहे थे. इस देश की आज़ादी में, આ દેશની આઝાદીની લડાઈમાં આમ આદમીએ ફાળો આપ્યો, સામાન્ય વ્યક્તિ લડ્યો, મહાત્મા ગાંધીજીની અવાજ ઉપર રાજા મહારાજાઓ પણ લડ્યા. આપણે ગુજરાત ગૌરવ લઈ શકીએ. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે રજવાડાઓના ટુકડાઓ થઈને દેશ આખો તૂટી જાય. આ દેશના એ રાજા મહારાજાઓ જે હતા એમણે કહ્યું કે દેશમાં લોકશાહી જોઈએ, એક રહેવું જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પક્ષના નેતા, ભાવનગર સૌથી મોટું રજવાડું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે કહ્યું કે અમારું રાજ્ય દેશની એકતા માટે હું સૌથી પહેલાં સમર્પણ કરું છું. અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસની સરકારે પણ કહ્યું કે મહારાજા સાહેબ
માણસ એક તસુ જમીન ન દે ત્યાં તમે 1800 પાદરના ધણી આખું રજવાડું આપો છો. અમે કોંગ્રેસ પક્ષ સન્માન કરીએ છીએ અને આપ મદ્રાસના પહેલા ગવર્નર બનો. અને કોંગ્રેસ પક્ષની સરકારમાં પહેલા ગવર્નર એ કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ, પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ એ પહેલા ગવર્નર બન્યા હતા. હવે આજે ભાજપના પ્રમુખ રાહુલ ગાંધીજીની એક જૂની જમીનની વિડીયો મા બહેનોને અપાયેલા અપશબ્દોની સાથે સરખાવવાનો પ્રયત્ન કરે ત્યારે મારે કહેવું છે, કદાચ ભાજપૂતોને, ભાજપવાળાને મા બેન અને જમીન બંને સરખા લાગતા હશે. આ દેશની કોઈ પણ જાતિ વર્ગના ધર્મના લોકો મા બેનને થયેલા અપમાન અને ગાળી ગલોચની અસ્મિતા એને જમીન સાથે સરખાવી ના શકે. 400 પટેલે પણ